પોરબંદરમાં 3 માસ પૂર્વે ચકચારી બનેલી એક સગીરા પર ગેંગ રેપનો મામલો નોંધાયો હતો, જેમાં મદદગારી કરનાર આરોપીએ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી, ત્યારે કોર્ટે તેની જામીન અરજી રદ કરી છે। પોરબંદરમાં રહેતી એક સગીરાને ગત તારીખ 22 જુલાઈની રાત્રિએ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા જયરાજ દિલીપભાઈ સુંટાવદરાએ નાસ્તો કરવા બહાર જવાનું કહી લલચાવી ફોસલાવી કારમાં અપહરણ કરી લઈ ગયો હતો અને રસ્તામાં કોઈ કેફી પીણું પીવડાવી વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ જઈ જયરાજ ઉપરાંત મલ્હાર રઘુવીર ચૌહાણ તથા રાજુ લખમણ મુળિયાસિયાએ વારાફરતી દુષ્કર્મ આચરી ત્રણેય શખ્સોએ સગીરાને હાથમાં તથા પગમાં સિગરેટના ડામ આપી ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ મલ્હાર અને રાજુએ સગીરાને પાર્ટી પ્લોટ ખાતેથી કારમાં ચોપાટી ખાતે લઈ જઈ ત્યાં મેરંગ ઉર્ફે મેરુ જેઠાભાઈ સિંધલની કારમાં મેરુને સાથે રાખી સગીરાને ગામમાં લઈ જઈ લીંબુ પાણી પીવડાવી સગીરાના ઘરે મૂકી ગયા હતા। તે પ્રકારની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કરાયા હતા, જ્યાંથી ગુનાહમાં મદદગારી કરનાર મેરંગ ઉર્ફે મેરુએ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પોતે નિર્દોષ હોવાનું જણાવી જામીન ઉપર મુક્ત થવા અરજી દાખલ કરી હતી। ત્યારે પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર એસબી જેઠવાએ જામીન અરજીનો વિરોધ કરી દલીલો કરી હતી, જે મામલે ધારદાર દલીલો ધ્યાને લઈ એડિશનલ એન્ડ સેશન જજ પીએચ શર્મા દ્વારા મેરુની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।